સમાચારોમાં આગળ વધીએ અમદાવાદમાં 27 લાખનું એમડી ડ્રગ્સ પકડાયું છે। ગુજરાત એટીએસે લાલ દરવાજા પાસેથી આ ડ્રગ્સનો જથ્થો પકડ્યો છે। ફરજાન શેખ નામના ડ્રગ્સ પેડલરની પણ ધરપકડ કરાઈ છે। આરોપી અગાઉ 20 કિલો ચરસ સાથે પણ ઝડપાયો હતો। ડ્રગ્સ સપ્લાય સાથે સંડોવાયેલા અન્ય આરોપીની પણ તપાસ ચાલી રહી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋત્વિજ સોની અમદાવાદથી જોડાયા છે। ઋત્વિજ, કોણ છે આ ફરજાન અને કેટલો જથ્થો તેની પાસેથી પકડાયો છે અને હવે તે ક્યાં સપ્લાય કરવાનો હતો? પંકજ, જે એટીએસને માહિતી મળી હતી તે પ્રમાણે એટીએસની ટીમ દ્વારા લાલ દરવાજા પાસેથી આ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો આજે લગભગ 55 ગ્રામ જેટલો જે ડ્રગ્સનો જથ્થો હતો, જેની કિંમત બજાર કિંમતની વાત કરીએ તો 27 લાખ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે। આ જે જથ્થો છે તે કોની પાસેથી લાવ્યો હતો, ક્યાં આપવાનો હતો, કોને આપવાનો હતો, તે મામલે હાલમાં એટીએસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ મહત્વની બાબત તો એ છે કે આ જે આરોપી છે તે આરોપી અગાઉ પણ 20 કિલો જેટલા ચરસના જથ્થા સાથે ઝડપાયો હતો, તેમાં પણ તે પોતે જેલમાં જઈ ચૂક્યો છે અને ત્યારબાદ તે આ 27 લાખના એમડી ડ્રગ્સ સાથે હાલ ઝડપાયો છે। એટલે કેટલા સમયથી તે આ ડ્રગ્સનો વેપલો કરતો હતો, કોને કોને આપતો હતો અને આ સમગ્ર મામલે હાલમાં ગુજરાત એટીએસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે। વાત સુરતમાં બિરસા મુંડા યુનિવર્સિટીની ભરતી અંગે કોંગ્રેસનો આરોપ। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું છે કે મુખ્ય જગ્યા ઉપર ભરતીમાં અનામત પદ રાખવામાં આવ્યા નથી, જેથી વહીવટી ભરતીમાં એસટી, એસસી અને ઓબીસીને અન્યાય થઈ રહ્યો છે, જેથી આ ભરતી પાછળ રહેલા અધિકારી સામે પગલાં લેવા જોઈએ। સાથે જ વિપક્ષ તરીકે કોંગ્રેસ આ મુદ્દો વિધાનસભામાં પણ ઉઠાવશે। કે બિરસા મુંડા યુનિવર્સિટીની અંદર જે વહીવટી પદ માટેની ભરતી માટેની જાહેરાત આવી છે તેમાં એસટી, એસસી, ઓબીસી માટેની ન જોગવાઈ કરીને વહીવટી પદ મુખ્ય પદોમાં એ સદંતર નિયમોનું ઉલ્લંઘન છે। તેના આ પ્રકારના કારનામા કરનાર અધિકારી, પદાધિકારી પર પગલાં ભરવામાં આવે। આ મુદ્દાને લઈને કોંગ્રેસ પક્ષ વિધાનસભાના પટલ ઉપર પણ આ મુદ્દાને ઉજાગર કરશે।